નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય ગુજરાતીનું તારીખ 7/4/2025ના રોજ લેવાયેલ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એમના માટે પણ આ IMP પેપર કહેવાય, તો એ પણ આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। ઓકે, ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો। જો મિત્રો, આપણે પહેલાં જોઈશું કે પહેલું આપેલું તમારે યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી અને વાક્યો ફરીથી લખવાના હતા। પછી પ્રશ્ન 2 આપેલો છે કે આપેલા વાક્યોમાં લીટી દોરેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ લખો। તો લીટી દોરેલી છે આકાશ નીચે, તો આકાશનું પહેલાં સમાનાર્થી શું થાય? આભ થશે, નભ થશે। તમે જે લખ્યું હોય સાચું ગણાશે। તો આપણે એનું ફરીથી એનું વાક્ય લખવાનું। અજવાળું થતાં આકાશનું શું થાય? આભ। તો અજવાળું થતાં આભ ઉજળું લાગે। બીજો પ્રશ્ન છે જેમાં ભેરું નેચે લીટી કરેલ છે, એટલે ભેરુંનો સમાનાર્થી થશે મિત્ર। ઓકે, તો બધા મિત્રો નદી કાંઠે રમતા હતા, એનું વાક્ય એ રીતનું લખવાનું। ભેરુંનું મિત્રો કરીને વાક્ય ફરી એમનું એમ લખવાનું હતું। ત્રીજો પ્રશ્ન છે ખેડૂતો નહેરના પાણીથી, પાણીની જગ્યાએ આવે જળ, તો ખેડૂતો નહેરના જળથી સિંચાઈ કરે છે, એનું એ વાક્ય લખવાનું। ચોથું છે સવાર, તો સવારનું આપણે પહેલાં સમાનાર્થી શું થાય? પરોઢ થાય, તો પરોઢના 9-10 વાગ્યા હશે। પછી મારા ઘરની બહાર બદામનું ઝાડ, ઝાડની જગ્યાએ આપણે શું લખાય? વૃક્ષ। તો આખું એનું જ વાક્ય પણ ઝાડની જગ્યાએ આવશે વૃક્ષ, એટલે કે મારા ઘરની બહાર બદામનું વૃક્ષ છે। ઓકે, પછી પ્રશ્નોના જવાબ આપવાના હતા જે તમારે પાઠના આધારે આપેલા હતા। તો આ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લેજો જેમને પેપર બાકી હોય એમને। પછી આગળ જુઓ મિત્રો કે ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય સુધારીને ફરીથી લખવાનું છે। તો ઉદાહરણ આપેલ છે કે આવતીકાલે અમે બધા પ્રવાસે જઈશું, તો કૌંસમાં આપેલ છે તમને અત્યારે, તો આપણે આવતીકાલની જગ્યાએ શું લખવાનું? અત્યારે અમે બધા પ્રવાસે જઈ રહ્યા છીએ। ઓકે, હાલની પરિસ્થિતિ બતાવવાની છે એટલે એ રીતનું વાક્ય સુધારવાનું। પહેલું આપેલ છે ગઈકાલે મનોજ ગાંધીનગર ગયો હતો, તો એની જગ્યાએ શું આપેલ છે? કૌંસમાં આવતીકાલે, તો આપણે લખીશું આવતીકાલે મનોજ ગાંધીનગર જાશે। ઓકે, ગયો હતો નહીં આવે, પછી જાશે આવશે। બીજું છે અત્યારે બધા લગ્નમાં જઈ રહ્યા છે, તો અત્યારેની જગ્યાએ આપણે ગઈકાલે લખવાનું, તો ગઈકાલે બધા લગ્નમાં ગયા હતા, આ રીતનું વાક્ય આવશે। ત્રીજું છે આવતીકાલે મીના બધા માટે મીઠાઈ લાવશે, તો આપણે આવતીકાલની જગ્યાએ લખવાનું અત્યારે, તો અત્યારે મીના બધા માટે મીઠાઈઓ લાવી રહી છે। પછી આપેલ વાક્યમાં શું શું થવાની શક્યતા છે તેમાં રાઈટ કરવાનું છે કે તમારા હાથમાંથી કાચનો ગ્લાસ નીચે પડી ગયો, તો શું થશે? તો જુઓ, ગ્લાસ તૂટી જશે। ઓકે, તો એમાં બીજા નંબરનું ઓપ્શન છે, એમાં આપણે રાઈટ કરવાનું। પછી પાંચમો છે રસ્તામાં ચાલતા પગ કેળાની છાલ પર પડ્યો, તો એમાં શું થશે? તો કે લપસીને પડી જશો, તો છેલ્લું દેખાય છે જે ચોથા નંબરનું બોક્સ, એમાં આપણે રાઈટ કરવાનું। પછી પ્રશ્ન 5 આપેલ છે કે ચિત્રનું વર્ણન તમારા શબ્દોમાં કરવાનું, તો આપણે ચિત્ર વિશે 5 વાક્યો લખવાના છે। તો આ ચિત્ર એક ગામનું છે, ત્યાં ચિત્રની અંદર 3 બાળકો રમે છે, એક બાળકી લંગડી રમે છે, પછી બુઝુર્ગ માણસ ખાટલા ઉપર બેઠેલા છે, એમની પાછળ એક માટલું છે, ચિત્રમાં 2 ઘર દેખાય છે। આ રીતના તમારે 5 વાક્યો લખવાના હતા। પ્રશ્ન 6 શું આપેલો છે કે વસ્તુનું નામ લખો અને એનો ઉપયોગ વિશે પણ એક વાક્ય બનાવો। તો પહેલું વસ્તુ કેનું આપેલું છે? તો છત્રીનું, તો આપણે પહેલાં વસ્તુનું નામ છત્રી લખીશું, તો પછી શું લખાય વાક્ય કે છત્રી આપણને વરસાદથી રક્ષણ આપે છે। બીજું છે ટેબલ, તો ટેબલ આપણે શું લખાય કે ટેબલની અંદર આપણી ફાઇલો મૂકવામાં આવે છે। ત્રીજું છે ઘડિયાળ, તો એનું નામ લખવાનું, તો ઘડિયાળનો ઉપયોગ સમય દર્શાવવા થાય છે। ચોથું છે આપણને માચીસ આપેલ છે। ઓકે, તો આપણે લખીશું માચીસની મદદથી આપણે આગ લગાવી શકીએ છીએ। પાંચમું છે આપણને ચશ્મા આપેલા છે, તો ચશ્માની મદદથી આપણે આંખોનું રક્ષણ કરી શકીએ છીએ। આ રીતના તમારે વાક્યો બનાવતા તમે એ રીતનું લખ્યું કે ચશ્માથી આપણને આંખમાં કચરાથી બચી શકાય છે, તો પણ વાક્ય સાચું થશે। તમે કઈ રીતનું લખ્યું છે એ પ્રમાણે તમારે માર્ક્સ આવશે। હવે છેલ્લો પ્રશ્ન 7 આપેલો છે, જેમાં આપણને આપેલ છે ઉદાહરણ પ્રમાણે ભાવ દર્શાવવાનો છે। તો અમર હંમેશા અંધારાથી દૂર ભાગે છે, તો એમાં કયો ભાવ આવે? તો એને અંધારાથી બીક લાગે છે, એટલો મતલબ થાય ડરનો ભાવ। તો હવે પહેલો પ્રશ્ન છે ગાયને જોઈને વાછરડી કૂદવા લાગી, તો એ કેવું થાય? ખુશ થાય, એટલે એનો શું ભાવ આવશે અંદર? ખુશીનો। બીજો છે મરેલી ખિસકોલી જોઈ માયા રડવા લાગી,
તો આમાં દુઃખનો ભાવ આવશે તો દુઃખ લખવાનું. ઓકે. ત્રીજો છે તીર્થ દરરોજ ગાયને રોટલી ખવડાવે છે. તો આ એક પુણ્યનો ભાવ છે અથવા દયાનો પણ ભાવ છે, તો તમે પુણ્ય લખો તો પણ ચાલે, દયા લખો તો પણ ચાલે. પછી આગળ ચોથું આપેલ છે પરીક્ષામાં ઓછા ગુણ આવવાથી હિના નિરાશ થઈ ગઈ. તો આમાં દુઃખીનો પણ ભાવ આવે છે, તો આમાં દુઃખી લખવાનું. પાંચમું છે ઘરોળી જોઈ મેશ્વા બૂમો પાડવા લાગી. તો આમાં એક ડરનો ભાવ દર્શાવેલ છે, તો એમાં આવશે ડર. ચલો મિત્રો, તો આ થયું આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું ધોરણ 4નું તારીખ 7/4/2025 રોજ લેવાયેલ પેપરનું સંપૂર્ણ સાચું સોલ્યુશન. તો મિત્રો, આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરી દો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારે કેટલા માર્ક્સ આવે છે એ પણ કોમેન્ટ કરજો. ઓકે મિત્રો, તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.